મિત્રો, ઘીમાંથી એકદમ દુર્ગંધ આવે છે, વાસ આવે છે. જ્યારે પણ ઘી બનાવો ત્યારે ઘી દાણેદાર બનતું નથી, અને જ્યારે પણ બનાવો ત્યારે એનામાં કેટલું વધારે પડતું બને છે, ઘી બળી જાય છે. આવા ઘણા બધા પ્રશ્નો ઘણી ગૃહિણીઓને થતા હોય છે. તો આજે આ બધા જ પ્રશ્નોનું હું સોલ્યુશન લાવી છું. તો ઘી બનાવવાની જ મેઇન ટ્રીક છે કે ઘી કેવી રીતે બનાવવો છે, એના ઉપર જ આધાર છે કે તમારું ઘી કેવું બને છે. તો આજે આપણે ઘરે જ માખણમાંથી એકદમ શુદ્ધ, સુગંધિત અને દાણેદાર ઘી બનાવવાની પરંપરાગત રીત જોઈશું. બજારમાં મળતા અમૂલ ઘી કરતાં ઘરનું બનાવેલું ઘી વધુ સ્વાદિષ્ટ અને વિશ્વાસપાત્ર હોય છે. સૌપ્રથમ જોઈ લઈએ આપણે. તો પહેલાં આપણે જેટલું પણ માખણ હોય એ બધું જ માખણ એક મોટા બાઉલમાં કે તપેલામાં લઈ લેવાનું છે. મારી જોડે મેં અહીંયા ડબ્બો લીધો છે, એનામાં મેં માખણ રાખેલું છે. અઠવાડિયાનું મારું આ માખણ છે. તે માખણને હું મોટા તપેલામાં ટ્રાન્સફર કરી લઈશ. તો મારી જોડે અહીંયા 1 કિલો જેટલું માખણ છે. તો 1 કિલો જેટલું એકદમ ફ્રેશ માખણ છે, એટલે અઠવાડિયાનું મારું ભેગું કરેલું માખણ છે. તો એને આપણે બીજા બાઉલમાં કાઢી લીધું છે. અને હવે આપણે આને જોઈ લેવાનું કે છાશ કેટલી છે અંદર. ઘણા લોકો અંદર પાણી રેડીને ધોઈ લેતા હોય છે, પરંતુ હું રોજે રોજ જ્યારે પણ માખણ કાઢું છું ને ત્યારે ધોઈને જ ઉમેરું છું, એટલે અત્યારે હું ધોતી નથી. અને છાશનું પ્રમાણ જે છે અંદર જ હશે. અત્યારે આપણને દેખાશે નહીં કે આની અંદર કેટલી છાશ છે. તો હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ગેસ પર મૂકી દેવાનું છે. એકદમ ધીમા તાપે, એકદમ ફૂલ પણ નહીં અને ધીમો પણ નહીં, એવું આપણે રાખવાનું છે. અને લગભગ 3 મિનિટની અંદર આ માખણ જાતે જ ઓગળવા લાગશે. અત્યારે એકદમ ભરાઈ ગયું છે માખણ, પણ એ બેસી જશે. જેમ જેમ ઓગળશે એમ એમ એ નીચે થતું જશે. તો સૌથી પહેલાં તમારે માખણને ધોઈ લેવાનું છે, અને પછી જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. એમાં માખણ ઉમેરવાનું અને ગેસની આંચ હંમેશા ધીમીથી મધ્યમ રાખવી. શરૂઆતમાં માખણ ધીમે ધીમે ઓગળવા લાગશે, અને પછી થોડીવાર પછી તેમાં ફીણ બનવા લાગશે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે એકદમ ફીણ ફીણ થઈ ગયું છે. અને આ સમયે સતત હલાવવાની જરૂર નથી, માત્ર વચ્ચે વચ્ચે હળવેથી હલાવતા રહેવાનું છે. જેમ જેમ માખણ ગરમ થાય તેમ તેમ તેમાં રહેલું પાણી બાષ્પીભવન થવાથી એમાં બબલ્સ દેખાવા લાગશે અને ખૂબ જ સરસ સુગંધ આવવા લાગશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પાણી, એક ગ્લાસમાં મેં પાણી લીધું છે. માખણ પૂરેપૂરું ઓગળી ગયું છે. ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે. અને હવે આપણે પાણી ભરેલો ગ્લાસ તપેલીમાં મૂકી દેવાનો છે. અને એકદમ માખણ ઠંડુ થઈ જાય પછી આપણે આને ફ્રીજમાં 5 કલાક માટે મૂકી દેવાનું છે. 5 કલાક પછી તમારે જોઈ લેવાનું માખણ બહાર કાઢીને. માખણ એકદમ જામી ગયું છે અને પાણી એવું ને એવું છે. તો અહીંયા હાથથી પણ ચેક કરી લેવાનું છે કે પૂરેપૂરું માખણ જામી ગયું છે કે નહીં. જામી ગયું હોય તો એના પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. આ પાણી ભરેલો ગ્લાસ જે છે તમે હળવેથી એને હલાવશો એટલે ઓટોમેટિક એ નીકળી જશે. પાણી અંદર ઢોળાવવું ના જોઈએ. આપણે ધીમે રહીને પાણીના ગ્લાસને બહાર કાઢી લેવાનો છે. જો પાણીનો ગ્લાસ જેવો આપણે બહાર કાઢ્યો એવો નીચે ખાડો પડી ગયો છે, અને ગ્લાસની અંદર એટલે બહારની સાઈડ માખણ ચોટેલું છે. માખણને આપણે આંગળીની મદદથી કાઢી લેવાનું છે, વેસ્ટ નથી જવા દેવાનું. અને આ ગ્લાસ અંદર મૂકવાનું કારણ માત્ર એટલું જ છે કે ગ્લાસ મૂકવાથી એની અંદર હોલ પડી જાય છે, ગ્લાસની સાઈઝનો હોલ પડી જાય છે. અને હોલ પડવાથી એની અંદર રહેલી જે છાશ છે આપણે બહાર કાઢવામાં એકદમ આસાની રહેશે. અહીંયા હું તમને લાઈવ ડેમો કરીને બતાવું. તો હવે એક બીજું બાઉલ લઈ લેવાનું છે અને ગળણી લઈ લેવાની છે. ગળણીની મદદથી તમે અહીંયા આ છાશને ગાળવાની છે, કેમ કે જો તમે એમને એમ ડાયરેક્ટ નાખશો તો અંદર રહેલું માખણ પણ જતું રહેશે. એટલે વેસ્ટ આપણે કંઈ જવા નથી દેવાનું. અને અંદર તમે જોઈ શકો છો માખણમાં છાશ દેખાતી જ નથી, પરંતુ આની અંદર છાશનું પ્રમાણ કેટલું દેખાય છે, ઘણું બધું દેખાય છે ને. તો ગ્લાસ જ્યાં હતો એ જગ્યામાંથી પૂરેપૂરી છાશ બહાર નીકળી જશે. તમે ગ્લાસની જગ્યાએ કપ પણ મૂકી શકો છો, પરંતુ કપનું હેન્ડલ હોય એટલે વ્યવસ્થિત ફાવે નહીં. ગ્લાસ મૂકવાથી સરસ એવું હોલ પડી જાય છે. આમ શું કરીએ, આપણે માખણ ગરમ કરીને ફ્રીજમાં મૂકી દેતા હોઈએ અને પછી ચમચાની મદદથી હોલ પાડીએ તો એની અંદર માખણ પણ બહાર નીકળી જતું હતું વધારાનું. એટલે જો આવી રીતે ગ્લાસ મૂકીને કરીશું ને તો માખણ આજુબાજુનું નીકળશે નહીં, સરસ આસાનીથી છાશ બહાર નીકળી જશે. અને હવે જે છાશ આપણે ગાળીને એની ઉપર પણ
તમે જોઈ શકો કે થોડું થોડું મલાઈ જેવું માખણ જેવું દેખાય છે. તો એને આપણે આવી રીતે હાથની મદદથી કરી લેવાનું, એટલે છાશ બધી નીચે નીકળી જાય અને એને પણ આપણે માખણમાં જ એડ કરી દેવાનું છે, કેમ કે એ પણ એક માખણનો ઘીનો જ ભાગ છે. તો એને આપણે તપેલીમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ વધેલી છાશને તમે રોટલી ભાખરી કંઈ પણ બનાવી શકો છો. એનાથી રોટલી કે ભાખરી એકદમ રૂ જેવી પોચી બનશે, એટલે એને ઢોળવાની નથી. તો હવે આ તપેલીને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર ગેસ પર મૂકી દેવાનું છે અને અત્યારે આપણે હલાવવાનું પણ નથી, એની જાતે જ ઘી ઉપર આવવા લાગશે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘી એની જાતે તરત જ બીજી જ મિનિટે ઉપર આવવા લાગે, એટલે પછી આપણે ચમચાની મદદથી આવી રીતે થોડું થોડું માખણ ઉપર લેવાનું છે, એટલે કટ કરવાનું છે, એટલે ઝડપથી એ ઓગળી જાય. એટલા માટે ઓગળી જાય એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ઘીનો કલર અને આ ઘીની સુગંધ એટલી મહેક આખા ઘરમાં ફેલાઈ જશે કે આજુબાજુ બધાને એવું લાગશે કે તમારા ઘરમાં કંઈક ફંક્શન છે, કંઈક તહેવાર છે કે મીઠાઈઓ બની રહી છે. ઘીની એટલી સરસ એવી સુગંધ આવે છે, મહેક આવે છે, અમૂલ ઘીને પણ ટક્કર મારે એવી આની સુગંધ આવશે. તો હવે ઉપર જે ફીણ વળ્યું છે ને થોડું થોડું, તો ફીણને આપણે ચમચાની મદદથી જે છાશ હતી ને એ જ બાઉલમાં આપણે નાખી દેવાનું છે, એટલે આને પણ વેસ્ટ નથી જવા દેવાનું, રોટલી ભાખરીમાં એડ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માખણ એકદમ ઓગળી ગયું છે અને હવે ઘી બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે. આ પ્રક્રિયા આશરે લગભગ 20થી 30 મિનિટનો સમય લઈ શકે છે. 20 મિનિટ તો ખરી જ, 30 મિનિટ એટલા માટે કહું છું કે જેમ ઘી વધારે હશે એમ થોડીક વધારે વાર લાગે. ગેસની ફ્લેમ તમે કેવી રીતે રાખો છો એના ઉપર આધાર છે. એકદમ તમે હાઈ રાખશો ને તો ઘી બળવાની સ્મેલ આવે છે, એટલે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર ધીરજ રાખીને કરવાનું છે, કારણ કે ઘીનો સાચો રંગ અને સ્વાદ આ સ્ટેજ પર જ વિકસે છે. થોડા સમય પછી ફીણ ઓછી થવા લાગશે અને તળિયે દૂધના કણો જમા થવા લાગશે. જ્યારે આ કણો આછા ગોલ્ડન બ્રાઉન રંગના થાય અને ઉપરથી ઘી એકદમ પારદર્શક દેખાવા લાગે, ત્યારે સમજી લેવું કે ઘી તૈયાર થઈ ગયું છે. એવું લાગે એ વખતે હવે ગેસ બંધ કરી દો અને 5 થી 10 મિનિટ માટે આપણે આને ઠંડુ થવા દેવાનું છે. અને જો તમારા ઘીમાં મલાઈમાં સ્મેલ આવતી હોય તો તમારે આની અંદર નાગરવેલનું પાન ઉમેરવાનું છે. એ મેં તમને શોર્ટ વિડીયોમાં બતાવેલું છે, જો તમે નથી જોયું તો તમે જોઈ શકો છો. અને નાગરવેલનું પાન ઉમેરવાથી ઘીમાં કોઈ પણ જાતની દુર્ગંધ નહીં આવે. તો હવે આપણે ઘી ઠંડુ થઈ ગયું છે, તો આપણે એને ગાળણીની મદદથી ગાળી લેવાનું છે. મિત્રો, ઘી બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો કે હંમેશા ધીમી આંચે જ ઘી બનાવવાનું છે. ઘી વધુ ગરમ ન થવા દો, નહીં તો બળેલી વાસ આવી શકે છે. સ્ટીલ અથવા જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરો અને ઘી સંપૂર્ણ ઠંડુ થયા પછી જ ઢાંકણ બંધ કરી અને મૂકવાનું છે. અને હા, ઘીના ફાયદા: પાચન શક્તિ સુધારે છે, શરીરને ઉર્જા આપે છે, આયુર્વેદમાં ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. રોટલી, ખીચડી અને મીઠાઈનો સ્વાદ અનેક ગણો વધારે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કીટું એકદમ 2 થી 3 ચમચી જેટલું જ બન્યું છે અને ઘી સરસ એવું શુદ્ધ બનીને તૈયાર થઈ ગયું છે. તમારે પણ જો કીટું વધારે બનતું હોય તો આ રીતે કરો તો ઘીનું કીટું જરા પણ નહીં બને અને જરા પણ ઘી વેસ્ટ નહીં જાય. અને હા, જ્યારે ઘી સંપૂર્ણ ઠંડુ થઈ જાય ને ત્યારે એનામાં સુંદર દાણા પડી જશે, જે ઘીની ગુણવત્તાની નિશાની માનવામાં આવે છે. ઘી દાણેદાર હોય એટલે બધા એમ જ કે ઘી શુદ્ધ છે. એટલે આ ઘી જ્યારે ઠંડુ પડશે ને એકદમ દાણેદાર થઈ જશે. તો મારું પહેલાંનું બનાવેલું ઘી પણ હું તમને બતાવું. જુઓ, આ મારું બનાવેલું આગળનું ઘી છે, જે એકદમ સરસ એવું તમે જોઈ શકો છો દાણેદાર છે. એ ઠંડુ થાય એટલે ઓટોમેટિક એની અંદર દાણા પડી જાય છે. તો મિત્રો, આજની મારી આ ઘીની રેસીપી તમને કેવી લાગી? જો જરા પણ ગમી હોય તો વિડીયો પર એક લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી રેસીપીઓ તમારા માટે લાવતી રહું છું. તો મળીએ છીએ આવી જ કોઈ નવી રેસીપી સાથે.